જો દોસ્તો ત્યારે આ છોકરી બહાર નીકળી રહી હોય છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ પૂછે છે, બેટા જો ને મારો ફોન ખરાબ થઈ ગયો છે, શું થયું છે? હું મારા છોકરાને જ નથી લાગતો, હું બીજા બધાને મારું છું તો લાગે છે, મારા છોકરાને મારું ત્યારે જ નથી લાગતો, તું ચેક કરી જો ને બેટા. ત્યારે છોકરી કહે છે, લાવો કાકા તમારો ફોન હું ચેક કરી જોઉં, એમને ફોન મારી જોઉં લાગે છે કે નથી લાગતો, હું ચેક કરી જોઉં. ત્યારે છોકરી ફોન લગાવે છે ત્યારે ટાવર નથી, ત્યારે કોલ લગાવીને જોવે છે ત્યારે એમણે બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધો હોય છે. ત્યારે છોકરી ફોન લઈને એના ફોનમાં લગાવે છે, ત્યારે છોકરી એના ફોનમાં નંબર લગાવીને ત્યારે કોલ કરે છે, ત્યારે કોલ લાગી જાય છે. ત્યારે એમનો છોકરો બીજી કામમાં હોય છે, ત્યારે ફોન નથી ઉઠાવતો. ત્યારે કહે છે છોકરી, હું તમને 5 મિનિટમાં હમો કરીને આપું છું ફોન. ત્યારે છોકરી કહે છે, ફોનમાં ખરાબી આવી ગઈ છે એટલા માટે તમને ફોન કરી હમો કરીને આપું છું. ત્યારે છોકરી ઘરમાં આવીને ત્યારે ફરીથી કોલ લગાવે છે, ત્યારે કોલ લાગી જાય છે. ત્યારે છોકરો ફોન ઉઠાવી લે છે, ત્યારે કહે છે, તમે ફોન નથી ઉપાડતા, બ્લેકલિસ્ટમાં તમારા પપ્પાનો નંબર નાખી દીધો છે, તમે કાઢવા માંગો છો ને એમને. ત્યારે છોકરી કહે છે, તમારા પપ્પા મારા સિક્યુરિટી ગાર્ડ પર ઉભા રહી છે, તમે પપ્પાને કાઢી મૂકવા માંગો છો ને તમે. ત્યારે છોકરી કહે છે, તમે તમારા પપ્પાને કાઢવા માંગો છો ને, તમને બહુ જ હેરાન કરે છે ને, તમારી મદદ કરવા લાગીશ, તમે કહેતા હોય તો હું પણ મદદ કરવા લાગુ, તમે પણ સપોર્ટ આલો સાથે. ત્યારે છોકરી કહે છે, તમારે સપોર્ટ જોઈતો હોય તો કહી દો, હું પણ તમને સપોર્ટ આપવા માટે તૈયાર છું, તમારા પપ્પાને કાઢવા માટે. ત્યાર પછી છોકરાને અફસોસ લાગવા લાગે છે. ત્યારે છોકરી ઘણું બધું બોલી ગયો છે, ત્યારે છોકરાને અફસોસ લાગવા લાગે છે. ત્યારે છોકરી ઘણું બધું સંભળાવીને કહે છે, તમે તમારા પપ્પાનો નંબર ડિલીટ કર્યો, તમારા પપ્પાનો નથી પ્રેમ ને તમારી જોડે, ત્યારે નંબર ડિલીટ કરી નાખજો, ફોન કટ કરો. પછી છોકરી આવીને કહે છે, લો કાકા તમારો ફોન હમો કરી નાખ્યો મેં, તમારો ફોન લગાવી શકો છો તમે. ત્યારે કાકા કહે છે, બેટા તે ફોન હમો કરી નાખ્યો. તે કહે છે, આગળ જોતા પહેલા હે મેલડીમાં મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દે, કોમેન્ટમાં જે મેલડીમાં લખીને જજો. ત્યારે ફરી ફોન હમો કરી નાખી. ત્યારે કહે છે, તમારા છોકરાનો ફોન આવી રહ્યો છે, તમે ઉઠાવીને વાત કરી શકો છો.